નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાંજ સમાચાર .live. હવે જોઈએ અગત્યના સમાચાર. ભારત બંધના એલાનને પગલે સાવલી તાલુકામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. સાવલીમાં આજે તમામ બજારો સ્વૈચ્છિક રીતે બંધ પાળી ભારત બંધને સમર્થન આપ્યું હતું. SC/ST અનામત લઈને આજે 21મી ઓગસ્ટે ભારત બંધની જાહેરાત કરી છે, જેમાં ઘણા દલિત અને આદિવાસી સંગઠન સુપ્રીમ કોર્ટને નિર્ણયના લીધે ભારત બંધના એલાનને વિરોધ પ્રદર્શન કર્યું હતું. રિપોર્ટર હેમંત સમદાની, સાંજ સમાચાર .live વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે સાંજી સમાચાર .live ને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. અનુચ્છેદ 341 અનુસૂચિત જાતિઓની જોગવાઈઓ કરેલી છે અને 342 અનુસૂચિત જનજાતિઓની જોગવાઈઓ કરેલી છે. આ બંધારણમાં કોઈ પણ જગ્યાએ પેટા વર્ગીકરણની વાત કરવામાં આવેલી નથી. જે અનામત આપવામાં આવી છે એ પણ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓને આપવામાં આવેલી છે. એમાં પણ સબ કેટેગરીની અનામતની જોગવાઈ કોઈ જગ્યાએ કરેલી નથી. તેમ છતાં સુપ્રીમ કોર્ટ ઇન્ડિયાના 6 વિરુદ્ધ 1 જજમેન્ટથી અનામતમાં પેટા અનામત એટલે અનામતનું વર્ગીકરણ કરી અને પેટા અનામત આપવાની રાજ્ય સરકારો જો ઈચ્છે તો આપી શકે છે. એવો ચુકાદો જે આપવામાં આવેલ છે તાજેતરમાં, એ ચુકાદાના વિરુદ્ધમાં SC/ST સમાજ દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવેલું. આજ રોજ આ ભારત બંધના એલાનમાં અમે સાવલી તાલુકાના SC/ST સમાજ દ્વારા સાવલી તાલુકા પંચાયતના પ્રાંગણમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને ફુલહાર વિધિ કરી અને સાવલી બજારમાં વેપારી મહામંડળને વિનંતી કરી અને સાવલીનું બજાર બંધ રાખવામાં આવેલું. અને સાવલીના વેપારી મહામંડળે બજાર બંધ રાખીને અમને સમર્થન આપેલ છે. ત્યારબાદ આજરોજ હાલમાં પ્રાંત અધિકારી શ્રી સાવલીને આ ચુકાદાના વિરોધમાં અને રાજ્ય સરકારો ચુકાદા પ્રમાણે કોઈ કાયદો ના બનાવે, કોઈ જોગવાઈ ના બનાવે, એના માટે આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે. સાથે સાથે લેટરલ પદ્ધતિથી સરકારી જે સચિવોની મુખ્ય જે જોગવાઈ છે પદો, એના ઉપર પણ ભારત સરકાર નિમણૂકો કરવા માગી રહી છે. એની જાહેરાત આપેલી છે, એનો પણ વિરોધ કરીએ છીએ અને એના માટે પણ આજરોજ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે. અને આ બંધમાં અમને જેણે સહકાર આપ્યો છે એ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય ભીમ. જય જોહર. જય જોહર. તો જયેશ બાકરોલા, પૂર્વ ચેરમેન તાલુકા પંચાયત સાવલી અને એડવોકેટ એન્ડ નોટરી સાવલી. મિત્રો, હાલ જે સંસદની અંદર અવાજ જો ઉઠાવનાર કોઈ વ્યક્તિ ગયું હોય તો ભાઈ શ્રી ચંદ્રશેખર આઝાદ છે. 11 તારીખ માટે અમે તો અત્યારથી બુકિંગ કરાવી દીધું છે. બરોડાથી ઓછામાં ઓછા 30 વ્યક્તિઓ 11 તારીખના બંધના એલાનની અંદર જઈ રહ્યા છે. સાથે સાથે હું અન્ય લોકોને પણ આહવાન કરું છું કે એ પણ સ્વખર્ચે જવાનું છે, એટલે પોતે આવે. આજનું આ જે બંધના એલાનમાં અમને જે સાથ અને સહકાર વડીલો દ્વારા મળ્યો, તેમાં ઝુમખા સરપંચ હોય, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જયેશભાઈ હોય, ટુંડાવથી આવેલા અનિલભાઈ હોય, એ સિવાય મંજુસરના માજી સરપંચ હોય, આપણા વકીલોમાં મહેન્દ્રભાઈ હોય, NL સોલંકી હોય, પ્રકાશભાઈ વણકર હોય, એ તમામનો હું ભીમ આર્મી વતી આભાર માનું છું. સાથે સાથે પોલીસ તંત્ર અને મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય મૂળ નિવાસી. 21 ઓગસ્ટ ભારત બંધના આંદોલનની અંદર SC/ST માઇનોરિટી સમાજના આગેવાનો, વડીલો, મારી માતાઓ, બહેનો મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા. ભારત સરકારને અમે કહેવા માગીએ છીએ કે ક્રિમિનલ એક્ટ SC/ST જે તમે દાખલ કર્યો છે તેને રદ કરો અને SC/ST OBCના માઇનોરિટીના હક અને અધિકાર, જે એમનો અવાજ તમે દબાવી દો છો, એ અવાજ દબાવવાનું બંધ કરો. આ સરકાર કાયમી કોઈની રહેતી નથી. ભારતની અંદર એક પછી એક સરકારો બદલાતી રહી છે. જે દિવસે બહુજન સમાજની સરકાર આવશે
આ બાબા સાહેબ આંબેડકરની ઓલાદોની ચેતવણી છે, અપીલ છે, જે ગણવું હોય એ ગણે. બાબા સાહેબની ઓલાદો અહીંયાથી અપીલ કરી રહી છે કે સરકારો જે દિવસે બહુજનની સ્થાપિત થશે, ખૂણે ખૂણેથી વેણીને દરેક જુલ્મનો SC અને માઇનોરિટી પર જે અત્યાચાર થાય છે એનો વેણીને બદલો લેવામાં આવશે. સાથે અમારી સાથે આ બહેનો અહીંયા જે ઉપસ્થિત છે એ અમારા સાવલી તાલુકાના ભીમ આર્મીના મહિલા અધ્યક્ષ મંજુલાબેન છે. એવાઓએ આપણને કીધું કે બહેનો ઉપર અવારનવાર ચારે બાજુ જે અત્યાચારો થઈ રહ્યા છે, મુઝફ્ફરપુરની અંદર આપણી 13 વર્ષની દીકરી સાથે બળાત્કાર કરી અને એના ગુપ્ત અંગો ઉપર ઘા કરવામાં આવ્યા છે. તો આ નમાલી સરકારને અમે કહેવા માગીએ છીએ કે જો તમારાથી આ બેન દીકરીની જો ઇજ્જત અને એમની જાનની રક્ષાઓ ના થતી હોય તો તમારું સિંહાસન ખાલી કરો. બહુજન સમાજના નેતાઓ ઘણા એવા છે જે આખા ભારતને સંભાળી શકે. જય ભીમ, જય ભારત, જય સંવિધાન.